નમસ્કાર મિત્રો, ત્યારે હવે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિશે થોડુંક શીખીએ. આજે મિત્રો 6 ગણનું આપણું આ પ્રકરણ છે અને બહુ જ સરળ પ્રકરણ કહી શકાય. સમય ન વ્યતીત કરતાં આપણે શરૂઆત કરીએ બહુપદીઓ. બહુ જ ઇઝી પ્રકરણ. અગાઉ તમે ઘણું શીખીને બહુપદીઓ વિશે આવ્યા છો. થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને પછી આગળ વધીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશું બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહેવાય? તમને બધાને ખ્યાલ છે જ કે બહુપદીને આપણે px વડે દર્શાવીએ છીએ. p ઓફ x એમ કહીએ છીએ. બહુપદી px એ xમાં બહુપદી હોય તો pxમાં xના મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય છે. મિત્રો બહુ જ સરળ છે. તમને બધાને ખ્યાલ છે કે કોઈ બહુપદી તમને px આપેલી હોય, દાખલા તરીકે તમને px બરાબર એમ આપ્યું છે x² વત્તા 2x વત્તા 1. તો આ જે બહુપદી છે એ બહુપદીની અંદર તમે જોઈ શકો છો કે x છે, xવાળા જે પદો છે એ xવાળા પદોમાં મહત્તમ ઘાત, અહીંયા શબ્દ આપણે ખાસ લેવાનો છે મહત્તમ. તો મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આપણે આ જે બહુપદી px છે એ બહુપદીનો ઘાત અથવા બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે. ઓકે, ચલો ત્યાર પછી બહુ જ સરળતાથી આપણે સમજીએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદીને આપણે બીજા શબ્દોમાં આપણે એને એક ઘાતવાળી બહુપદી તરીકે પણ ઓળખીએ છીએ. એનું સરળ સ્વરૂપ છે, દાખલા તરીકે કોઈ px છે એ એક ઘાતવાળી બહુપદી દર્શાવી હોય તો આપણે દર્શાવીએ ax વત્તા b. અહીંયા એક શરત છે કે a નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. જો a શૂન્ય થઈ જાય તો પછી તમે સમજી શકો છો અહીંયા કોઈ પદ રહે જ નહીં, કારણ કે એક્સની સાથે ગુણાકારમાં શૂન્ય થઈ જાય તો ચલ એક્સ વાળું પદ જ શૂન્ય થઈ જાય, એટલે અચળ પદ બી જ રહે તો બહુપદી આપણી અચળ બહુપદી થઈ જાય. એટલે એ નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ અને એ અને બી બંને વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ. એટલે એ બંને વાસ્તવિક સંખ્યાગણ આરના સભ્ય હોવા જોઈએ. ચલો આના એક બે ઉદાહરણ જોઈ લઈએ. આવી સુરેખ બહુપદી અથવા એક ઘાતવાળી બહુપદીના ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ છીએ. 2x વત્તા 3 આનું એક સરસ ઉદાહરણ છે. વર્ગમૂળમાં 5x વત્તા 3.7. અહીંયા વર્ગમૂળ આવે એટલે કેટલાક કન્ફ્યુઝન પેદા કરી દે વિદ્યાર્થીઓ. પાઈ ટી વત્તા ક્યુ, તો અહીંયા ટી શું છે? ચલ છે. ઓકે, સમજ પડી ગઈ. તો હવે આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદી. અહીંયા એક ઘાત બહુપદી હતી, આ દ્વિઘાત છે એટલે સ્વાભાવિક છે. સમજ પડી ગઈ કે આમાં કેટલી ઘાત હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. દાખલા તરીકે આપણી કોઈ px છે તો pxને આપણે દ્વિઘાત બહુપદીના સાદા સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે એમ દર્શાવી શકીએ ax² પ્લસ bx પ્લસ c, જ્યાં શરત ફરજિયાત a0 ના હોવો જોઈએ તો જ દ્વિઘાત કહી શકાય. જો a0 હોય તો એને દ્વિઘાત બહુપદી ના કહેવાય. પછી તો bx વત્તા c એટલે કે એક ઘાત બહુપદી થઈ ગઈ, સુરેખ બહુપદી થઈ જાય. એટલે શરત પહેલી છે a નોટ ઇક્વલ ટુ 0 અને a b અને c એ ત્રણે ત્રણ આરના સભ્યો એટલે કે બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ. ઓકે, સરળતાથી સમજાયું હશે તમને. તો એનું એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ આપણે. 2x² વત્તા 5x વત્તા 2. આ ઘાત તમે જોઈ શકો છો બહુપદીનો 2 મહત્તમ ઘાત છે. ક્યારેક આપણે આમ પણ દર્શાવી શકીએ 9y² ઓછા 1. અહીંયા 3 પદ નથી, 2 પદ છે, પરંતુ અહીંયા ચલ yનો ઘાત 2 છે એટલે આને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. વર્ગમૂળમાં 8x² વત્તા 3x વત્તા 5. આ પણ દ્વિઘાત બહુપદી છે. અહીંયા અચળ પદ વર્ગમૂળ છે એ અચળ પદ હોઈ શકે વર્ગમૂળમાં, એ તો આપણને ખ્યાલ છે જ, પણ અહીંયા ચલ વર્ગમૂળમાં ન હોવો જોઈએ. ચલનો ઘાત હંમેશા અનઋણ પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. ઓકે મિત્રો, સમજ પડી ગઈ હોય તો આપણે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ. નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે લઈશું
ત્રિઘાત બહુપદી. નામ જેવું છે ત્રિઘાત એટલે કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત હોવી જોઈએ. ત્રિઘાત બહુપદી એટલે જે બહુપદીમાં ચલની ઘાત 3 હોવી જોઈએ એને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ. ઓકે, સિમ્પલ જ સમજ નામ ઉપરથી આપણે કહી શકીએ. તો આપણી બહુપદી જો px ત્રિઘાત બહુપદી હોય તો px ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ જ આપણે દર્શાવી શકીએ ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. ચલો હવે અહીંયા શરત a નોટ ઇક્વલ ટુ 0 તો હોવી જ જોઈએ. સાથે સાથે a b c અને d બિલોંગ્સ ટુ r હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક સંખ્યાગણ r ના સભ્યો હોવા જોઈએ. ચલો એના ઉદાહરણ જોઈ લઈએ આપણે. પહેલું ઉદાહરણ તો સિમ્પલ જ લઈ લઈએ આપણે, કોઈ પણ લઈ શકાય. એક્સ ઘન ઓછા 3x વર્ગ વત્તા 5x ઓછા 3. અરે આમ પણ લઈ શકાય. એક બીજું ઉદાહરણ 27t નો ઘન ઓછા 8. અહીંયા બે જ પદો છે પણ ઘાત ચલ t ની ઘાત કેટલી છે? 3 છે, એટલે ત્રિઘાત બહુપદી કહેવાશે. આવા બે પદો વાળું પદ, આવા 3 પદો હોઈ શકે, બે પદો હોઈ શકે. 3x નો ઘન વત્તા 11x નો વર્ગ વત્તા 5. અહીંયા x ની એક ઘાત વાળું પદ નથી, એટલે કે એનો સહગુણક 0 છે એમ કહી શકાય. તો આવું તમને વર્ગીકરણની અંદર પૂછાઈ શકે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ, તમારે બહુપદીના ઘાત જણાવવાના છે. ચલો મિત્રો, આપણે હવે નીચેની બહુપદીના ઘાત તમારે જણાવવાના છે. સૌપ્રથમ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે જે બહુપદીઓ આપી છે એમાં આપણે મહત્તમ ઘાત છે એને આપણે બહુપદીનો ઘાત કહીશું. પહેલું પદ x વર્ગ વાળું પદ છે, આ x ઘન વાળું પદ છે, આ x ની 7 ઘાત વાળું પદ છે. તો બિલકુલ તમને સમજ પડી ગઈ હશે કે અહીંયા આ બહુપદીનો ઘાત કેટલો છે? 7 ઘાત છે. ઓકે, ચલો હવે આ બહુપદીની ઘાતની વાત કરીએ તો આ તો સહગુણક છે 7/2. અહીંયા બહુપદીનો ઘાત કેટલો છે? 1 છે. તો અહીંયા જવાબ આવશે આપણે બહુપદીનો ઘાત 1. ચલો આ બહુપદી જોઈએ. અહીંયા બહુપદીની ઘાત x ની ઘાત 1 છે, આ x ની ઘાત 2 છે. અહીંયા x ની ઘાત એટલે કે x વાળું પદ નથી, અચળ પદ છે, એટલે એની સાથે ગુણાકારમાં જો મૂકવું હોય તો x ની 0 ઘાત વાળું પદ મૂકી શકીએ. ઓકે, કોઈ જરૂર નથી, આ તો ખાલી સમજવા માટે. તો અહીંયા આપણે x ની મહત્તમ ઘાત કેટલી છે? x નો વર્ગ, એટલે આનો જવાબ આવશે 2. ચલો અહીંયા જોશો તો x ની 1/2 ઘાત દેખાય છે. તો તમે તરત કહેશો સર કોઈ પણ x ની જો 1/2 ઘાત હોય, અનઋણ પૂર્ણાંક હોય તો એ બહુપદી જ નથી. ઓકે, આવું કહી શકો ને. પરંતુ મિત્રો આ ઉદાહરણમાં તમે જુઓ x ની 1/2 ઘાત અને એની 50 ઘાત છે. તો ઘાતની એ ઘાત એટલે ઘાતોનો ગુણાકાર આપણે કરીએ છીએ. તો 1/2 ગુણ્યા 50 એટલે અહીંયા કેટલા? 25 છેદ ઉડી જશે તો મળશે જવાબ x ની 25 ઘાત. તો આ જવાબ અહીંયા આવશે x ની 25 ઘાત, આ x ની 10 ઘાત, x નો વર્ગ, તો x ની 25 ઘાત વધારે છે એટલે જવાબ આવશે તમારો x ની 25 ઘાત એટલે 25. ચલો અહીંયા જોઈએ x ની 15 ઘાત છે. આ હવે તો ખ્યાલ આવી ગયો. 5 6 30 એટલે x ની 30 ઘાત થશે. x નો ઘન ઓછા 7 તો 30 ઘાત વધારે છે એટલે આનો જવાબ આવશે 30. તો બહુપદીનો ઘાત કેવી રીતે શોધાય એનો તમને સમજ પડી ગઈ. ચલો મિત્રો એક બીજા પ્રકારના ઉદાહરણો તરફ જઈએ.
ચલો મિત્રો, હવે આપણે ઘાતના આધારે યાદ રાખીશું. ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર આપણે જોયા. કયા કયા છે? એક સુરેખ બહુપદી જેમાં ઘાત કેટલી હોય? એક ઘાત. પછી દ્વિઘાત બહુપદી જેમાં ઘાત 2 હોય. પછી આપણે જોઈ ત્રિઘાત બહુપદી જેમાં ઘાત કેટલી હોય? 3. ચલો હવે આપણે વાત કરીએ. અહીંયા પહેલું ઉદાહરણ, px બરાબર 3.14x² વત્તા 1.57x વત્તા 1. તો અહીંયા 3.14 સાથે સહગુણક 3.14 એ x² સાથે ગુણાયા છે. હવે અહીંયા ઘાત આપણે જોઈશું. 2 ઘાત છે, મહત્તમ 2 ઘાત છે, એટલે બહુપદીની ઘાત કેટલી થઈ? 2 થઈ. તો બહુપદીની ઘાત 2 હોય તો આપણે એને કહીશું દ્વિઘાત બહુપદી. ઓકે, ચલો હવે આ બીજું ઉદાહરણ જુઓ. બિલકુલ px બરાબર 2012x. અહીંયા ઘાત કેટલી હશે? 1 ઘાત હશે. અહીંયા x છે વાળું પદ છે ને અચળ પદ જ છે, તો અહીંયા બહુપદીની ઘાત 1 થઈ, એટલે આ થશે સુરેખ બહુપદી. 1 ઘાત હોય તો આપણે એને સુરેખ બહુપદી કહીએ છીએ. ચલો ત્યાર પછીનું ઉદાહરણ જુઓ. તો px બરાબર 9x² વત્તા 7/2x3. તો અહીંયા ઘાત મહત્તમ કેટલી છે? 3 ઘાત. તો આ થશે ત્રિઘાત બહુપદી. મિત્રો અહીંયા તમારે જોવાનું છે પદ આગળ છે કે પાછળ છે મહત્તમ ઘાતવાળું, એને તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. એટલે કે અહીંયા વર્ગવાળું પદ છે, એક્સનો વર્ગવાળું પદ એ આગળ છે, પણ પાછળના પદો પણ ચેક કરવાના. ઉતાવળ કરીને એક્સનો વર્ગ છે એટલે દ્વિઘાત નહીં લખી કાઢવાનું. અહીંયા એક્સનો ઘન આપેલો છે, પાછળના પદમાં છે. સરવાળાના નિયમની તમને ખ્યાલ છે કે કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો જવાબ સેમ જ મળે, એટલે સરવાળાની ક્રિયા સમક્રમી છે. ઓકે, ચાલો હવે આપણે પછીનું ઉદાહરણ જોઈએ. તો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો અહીંયા x ઓછા 1 બીજા કૌંસમાં x ઓછા 2. તો અહીંયા તમે સીધું કહો તો આ તો xની 1 ઘાત છે, આ xની 1 ઘાત છે. તમે સુરેખ બહુપદી એવું કહી શકો. પણ મિત્રો અહીંયા સાદુરૂપ તમારે આપવું પડે. તો આનું સાદુરૂપ બહુ સરળ છે. હું સીધું સાદુરૂપ આપી શકું, પણ આપણે સીધું સાદુરૂપ નથી મેળવતા અત્યારે હાલ. પહેલાં x એનો ગુણાકાર x ઓછા 2 સાથે ઓછા 1, આ xનો ગુણાકાર આખા કૌંસ સાથે ઓછા 1નો ગુણાકાર આખા કૌંસ સાથે બરાબર xનો ગુણાકાર કૌંસ ખોલી કાઢીએ એટલે x² ઓછા 2x. બીજા કૌંસ માટે જોઈએ ઓછા x ઓછા ઓછા વત્તા 2, એટલે x² ઓછા 3x વત્તા 2. તો અહીંયા તમે જોઈ શકો છો ઘાત 2 છે, એટલે આ બહુપદી કહેવાશે દ્વિઘાત. ચલો ત્યાર પછીનું ઉદાહરણ પાંચમું. અહીંયા બિલકુલ સેમ તમે જોઈ શકો છો. 2 ઘાત છે, 3 ઘાત છે, મહત્તમ ઘાત કેટલી છે? 3 ઘાત, એટલે આને કહીશું ત્રિઘાત બહુપદી. ચલો 7 ઓછા 5x ની 1 ઘાત, એટલે આ થશે સુરેખ બહુપદી. ચલો ત્યાર પછી 3/2 ઓછા 0.75x ની 1 ઘાત કહેવાશે. અહીંયા ઓછા x² એટલે 2 ઘાત, મહત્તમ 2 ઘાત છે, એટલે આપણે એને કહીશું દ્વિઘાત બહુપદી. ઓકે, બહુ જ સરળ છે. ચાલો એક નવા સ્વરૂપને હવે આપણે જોઈએ. તો હવે જોઈએ બહુપદી pxનું x બરાબર k આગળનું મૂલ્ય અથવા એની કિંમત. એટલે કે બહુપદી pxમાં જ્યાં x હોય ત્યાં જો આપણે k કિંમત મૂકીએ તો શું પરિણામ મળે છે, શું મૂલ્ય મળે છે, એને આપણે સમજીએ. બહુ જ સરળ અને ઘણા દાખલા ગણવામાં તમને ઉપયોગી થશે. એક ઉદાહરણ જોઈએ. બહુપદી px બરાબર 2x³ વત્તા x² ઓછા x ઓછા 1 ની x બરાબર 0 આગળની કિંમત તમારે મેળવવાની છે. બીજા ઉદાહરણમાં x બરાબર -2 આગળની કિંમતો તમારે શોધવાની છે. તો તમારે શું કરવાનું? તમને બહુપદી px આપી દીધી છે. બહુપદી px બરાબર 2x³ વત્તા x² ઓછા x ઓછા 1. હવે તમારે શું કરવાનું? x બરાબર 0 આગળ જો કિંમત શોધવી હોય, પહેલું આપણું ઉદાહરણ લઈએ x બરાબર 0 માટે. તો તમારે જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂકીશું. તો p0 બરાબર 2 0³ વત્તા 0² ઓછા xની જગ્યાએ 0 ઓછા 1. 0³ 0 થશે, એટલે 2 ગુણ્યા 0 વત્તા 0² 0 થશે ઓછા 1.
2 ગુણ્યા 0 એટલે 0 વત્તા 0 ઓછા 0, 0 વત્તા 0 ઓછા 0 એટલે 0 જ, એટલે જવાબ આવશે -1. ઓકે, ચલો હવે આપણે x બરાબર -2 આગળ તમારે pxની કિંમત મેળવવાની છે. એટલે px બરાબર, પહેલાં કોઈપણ રીતે જ્યારે ગણતા હોઈએ આવા 2 કે 3 મૂલ્યો મેળવવાના હોય ત્યારે પહેલાં px તો લખી જ કાઢવાના, નહીંતર તમારે xની કિંમત જો તમે નહીં લખી હોય તો તમે ભૂલ કરી બેસો, અને ભૂલ કરી બેસો એટલે એની અંદર ક્યાંક ભૂલ તમને નડે આગળ, એટલે ફરજિયાત કિંમત તમારે મૂકી જ દેવાની. -1. ચલો હવે p -2, તો જ્યાં જ્યાં x હોય ત્યાં -2 મૂકીશું. અહીંયા -2 નો વર્ગ ઓછા, આ પણ કૌંસમાં લખીશું -2. ચાલો 2 ઋણનો ઘન, ઋણનો ઘન એટલે ઋણ કોઈ પણ કિંમત હોય એની જ્યારે એકી સંખ્યામાં ઘાત હોય ત્યારે હંમેશા જવાબ ઋણ જ આવે. ઓકે, એટલે અહીંયા જવાબ જે હશે એ ઋણ જ હશે, કારણ કે ઘાત કેવી છે? એકી છે. 2 નો ઘન તો આપણને ખબર છે, 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, વત્તા ઋણ એનો વર્ગ, બેકી ઘાત આવી. જો ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો જવાબ કેવો થાય? ધન થાય. 2 નો વર્ગ 2 દુ 4, ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, ઓછા 1. ચલો કૌંસ ખોલીશું, જવાબ મળશે કેવો? ઋણ મળવાનો, 8 દુ 16 વત્તા 4 વત્તા 2 ઓછા 1, તો ઓછા 16. 2 માંથી 1 જાય તો 1, 4 ને 1 5 વત્તા 5 એટલે જવાબ મળશે ઋણ 11. ઓકે, તો આમ તમે અહીંયા જોઈ શકો છો કે x બરાબર 0 આગળ તમને કિંમત p0 મળી કેટલી? ઋણ 1, અને તમને p-2 મળ્યા ઋણ 11. ઓકે, સરળ દાખલા છે, તમને સમજ પડશે. ઉદાહરણ આપણે જોઈએ, કેટલાક એક્ઝામ્પલ્સ તમારે પ્રેક્ટિસ કરવાની છે. px બરાબર x⁴ વત્તા 2x નો ઘન ઓછા x વત્તા 2, x બરાબર 2 આગળની કિંમત શોધો. બીજો એક્ઝામ્પલ છે px બરાબર 2x⁴ ઓછા x² વત્તા 5x ઓછા 8, x બરાબર ઋણ 3 આગળ શું કિંમત મળે શોધવાનું છે તમારે. ઓકે, ચલો 2 એક્ઝામ્પલ તમે જાતે ગણો. ચાલો મિત્રો, એક નવા મુદ્દા તરફ આપણે વાત કરીએ. બહુ જ સરળ મુદ્દો, અને તમારે વારંવાર જેની જરૂર પડે એવો મુદ્દો, અને એ મુદ્દો છે બહુપદીના શૂન્યો. બહુપદીનું શૂન્ય બહુ જ વારંવાર જરૂર પડતી હોય તેની. ઓકે, હમણાં તમે જે કામ શીખ્યા, હમણાં જે કંઈ કામ કર્યું એ જ કામ બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે કરીશું. બીજા શબ્દોમાં કહીએ તો આપણે શું કર્યું? pkનું મૂલ્ય મેળવ્યું. એટલે કે આપણે xની જગ્યા ઉપર જો k મૂકીએ, pxમાં x બરાબર આપણે શું મૂકીએ? k મૂકીએ, તો જે કંઈ કિંમત મળે છે એ કિંમતને આપણે x બરાબર k આગળનું મૂલ્ય અથવા તો કિંમત કહેવાય. ઓકે, પરંતુ જો આ pkની મૂલ્ય જો શૂન્ય મળે તો આ જે k છે એને બહુપદીનું શૂન્ય કહેવાય, અથવા તો આપણે એને મૂલ્ય કહીએ છીએ.
કોનું? આપણી બહુપદી px નું. ઓકે, ફરીથી સમજાવી દઉં. જો બહુપદી px માટે તમે જો k ની કિંમત pk જો શૂન્ય મળે તો k ને બહુપદીનું શૂન્ય કહેવાય. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ. px બરાબર x વર્ગ ઓછા 3x વત્તા 2 માટે x બરાબર 1 અને x બરાબર 2 શૂન્યો ચકાસો. એટલે કે x બરાબર 1 એટલે કે 1 એ આ બહુપદીનું શૂન્ય છે કે 2 એ બહુપદીનું શૂન્ય છે કે પછી બંને શૂન્યો છે એ ચકાસવાના છે. મિત્રો, હવે આપણે શું કરીશું? બિલકુલ જ પહેલાં આપણે x બરાબર 1 માટે ચકાસીએ. તો px બરાબર આપણી બહુપદી લખી કાઢીએ x વર્ગ ઓછા 3x વત્તા 2. તો જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકીશું? 1 મૂકીએ. ચાલો, 1નો વર્ગ 1 જ થશે. ઓછા 3 એકા 3 વત્તા 2, આ 2 ને 1 3, ઓછા 3 એટલે જવાબ મળ્યો 0. તો p1 બરાબર 0 મળ્યું. ચલો, હવે આપણે x બરાબર 2 માટે ચકાસીએ. px બરાબર x² ઓછા 3x વત્તા 2. p2 બરાબર જ્યાં x હોય ત્યાં આપણે 2 મૂકીએ. 2નો વર્ગ 4 ઓછા 3 દુ 6 વત્તા 2, 4 ને 2 6 ઓછા 6 જવાબ 0. તો p2 બરાબર પણ કેટલા મળ્યા? 0 મળ્યા. તો આમ આપણે એમ કહી શકીએ કે આપણી બહુપદીમાં 1 અને 2 એ બહુપદી px ના શૂન્યો છે. ઓકે, હવે તમને સમજ પડી ગઈ હશે કે જો x ની કોઈ કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે તો આપણે એને જે કિંમત મૂકી છે કિંમતને આપણે બહુપદીનું શૂન્ય કહીએ છીએ. ઓકે, હવેનો મુદ્દો બહુપદીના શૂન્યોની સંખ્યા. આપણે બહુપદીના શૂન્ય તો શોધ્યા, પણ જુદી જુદી સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે? હવે આપણે એના વિશે વાત કરીએ. તો બહુપદીના શૂન્યોની સંખ્યા બહુ જ સરળ છે. તો સૌ પહેલાં આપણે સુરેખની વાત કરીએ. જો સુરેખ બહુપદી હોય તો બહુપદી સુરેખની અંદર ફક્ત એક જ શૂન્ય મળે. ઓકે, અને એ જો શૂન્યનું મૂલ્ય જો તમારે શોધવું હોય તો એ શૂન્ય કયું હશે? તો તમે સિમ્પલ જ તમારી જે બહુપદી છે, તમે બહુપદીને કઈ રીતે દર્શાવો? સુરેખ બહુપદીને ax વત્તા b સ્વરૂપની હોય તો એનું શૂન્યની કિંમત એ તમને મળશે -b/a. -b એટલે શું થયું? -b એટલે આપણું અચળ પદ થશે સુરેખ બહુપદીમાં. એટલે માઇનસ અચળ પદ છેદમાં a એટલે આપણા xનો સહગુણક. ઓકે, તો સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા ફક્ત એક જ મળે અને શૂન્ય કયું હોય? તો -b/a. ચલો, ત્યાર પછી વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી જે હોય એમાં વધુમાં વધુ 2 શૂન્ય હોય, 3 શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, અને ત્રિઘાત બહુપદી હોય તેમાં વધુમાં વધુ
કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. એનો મતલબ એવો થયો કે દ્વિઘાતમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 એટલે 1 પણ હોઈ શકે. અને ત્રિઘાત બહુપદીમાં બહુપદીના શૂન્યની સંખ્યા 1 હોઈ શકે, 2 હોઈ શકે અને વધુમાં વધુ 3 હોઈ શકે. ચલો હવે બિલકુલ આ જ જે કંઈ આપણે શીખ્યા એના આધારે એક દાખલો જોઈએ. x + 2 એ px = 2x³ ઓછા 4x² વત્તા 5x વત્તા 42 નો અવયવ છે. ચકાસો. એટલે અહીંયા શું કરીશું આપણે? આપણી પાસે એક બહુપદી આપી છે px. એ બહુપદીનો એક અવયવ આપણો x + 2 છે એવું ચકાસવાનું છે. જો x + 2 એ px નો અવયવ હોય તો શું થશે? આપણે માની લઈએ કે એનો અવયવ છે જ, તો આપણે x + 2 બરાબર 0 મૂકવાના. 2 બરાબરની આ બાજુ જાય તો x બરાબર -2 થશે. આનો મતલબ એવો થાય કે જો અવયવ હોય તો x બરાબર 2 કિંમત મૂકવાથી આપણને બહુપદીનું શૂન્ય મળશે. આમ બહુપદીમાં જો x ની જગ્યાએ આપણે -2 મૂકીએ તો જવાબ 0 મળે. એનો મતલબ એવો થાય કે જો આખી pxમાં જ્યાં જ્યાં x હોય ત્યાં -2 મૂકવાથી જવાબ 0 મળે, એટલે કે એક અવયવ છે. અને જો 0 ના મળે તો અવયવ નથી. તો આપણી બહુપદી આપણે ચેક કરી લઈએ કે આપણને શું જવાબ મળે છે. આપણી બહુપદી છે px બરાબર 2x³ ઓછા 4x² વત્તા 5x વત્તા 42. ચલો હવે અહીંયા આપણે શું મૂકીશું? જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું મૂકીશું? 2 મૂકીશું. કેવા? -2. -2³ ઓછા 4 -2² વત્તા 5 -2 અને અહીંયા 42. ચલો -2³ ફરીથી આપણને ખ્યાલ આવી ગયો કે ઋણનો ઘન ઋણ જ થશે. -8 થશે 2³ એટલે 4. ઋણનો વર્ગ ધન થશે, 2² 4. ચલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 5 × 2 10. આ વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. 8 દુ 16 એટલે -16 ઓછા ચોકું 16 -16 ઓછા 10 વત્તા 42. તો અહીંયા તમે જોઈ શકો છો 3 સંખ્યા ઋણ છે. 16 × 16 -16 અને -10. 16 દુ 32, 32 10 42 એટલે -42 વત્તા 42 એટલે જવાબ કેટલો મળ્યો? 0. તો p-2 બરાબર તમને જવાબ મળ્યો 0. ચલો હવે મિત્રો આના ઉપરથી આપણે શું કહી શકીશું? આના ઉપરથી એવું જ કહી શકીશું આપણે, આમ આપણી પાસે x + 2 જે બહુપદી હતી એ આપણી બહુપદી px નો અવયવ છે. ઓકે, ચલો આવો જ 2-3 દાખલાઓ તમને આપું જ, તમે તમારી નોટની અંદર ઉતારી લો અને એ એક્ઝામ્પલને તમારે પ્રેક્ટિસ કરવાની છે, જાતે ગણવાના છે. x + 2 એ px બરાબર x³ વત્તા x² વત્તા x વત્તા 2 નો અવયવ છે. ચકાસો. બીજો એક્ઝામ્પલ x - 1 એ px બરાબર x⁴ ઓછા 2x³ વત્તા 3x
ઓછા 2 નો અવયવ છે ચકાસો. ત્રીજો દાખલો x વત્તા 3 એ px બરાબર x ઘન વત્તા 6x વર્ગ વત્તા 5x ઓછા 12 નો અવયવ છે ચકાસો. ઓકે, પ્રેક્ટિસ કરશો તો બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જશે. ચાલો મિત્રો, હવે આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ સમજીએ, અર્થાત આલેખ દ્વારા એની રજૂઆત કેવી રીતે થઈ શકે. મિત્રો, આમાંથી 1 માર્કનો બહુ સરળ પ્રશ્ન પૂછાય છે. આપણે સમજીએ. સૌપ્રથમ તો આપણે સુરેખ બહુપદીનો આલેખ વિશે વાત કરીએ. તો સુરેખ બહુપદીનો આલેખ એક સુરેખા મળશે. દાખલા તરીકે આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરીએ આપણી એક્સ અક્ષ, આપણી વાય અક્ષ, તો આપણને કોઈ એવી સુરેખા મળે. એવું જરૂર નથી કે કઈ રીતની મળે છે, પણ સુરેખા મળે તો એ સુરેખ બહુપદી છે. ઓકે, હવે જો આપણી બહુપદી એ દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદી આપણે કોને કહીએ છીએ? ax² પ્લસ bx પ્લસ c. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ b. ઓકે, જો દ્વિઘાત બહુપદી હોય તો આપણને એ દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને કંઈક આવો મળશે. તમને બધાને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદી છે એટલે એની અંદર એક્સની 2 ઘાત હોય. તો દ્વિઘાત બહુપદીની અંદર શક્ય ત્યાં તમને આલેખ આવો કંઈક મળશે, જેની અંદર તમને પરવલય આકાર જોવા મળશે. અલગ હોઈ શકે પણ પરવલયનો આકાર હશે. સ્થાન અલગ હોઈ શકે આલેખમાં, પણ આકાર તો આવો પરવલય હશે. ઓકે, હવે મિત્રો આપણા માટે હવે શરૂ થાય છે એક અગત્યનું કામ. તમને કોઈ આલેખ આપ્યો હોય અને આલેખ આપ્યા પછી એમ કે આપેલ બહુપદીનો પ્રકાર ઓળખો, તો આપણી પાસે જો આવો આલેખ હોય તો તરત આપણે કહી શકીએ કે એક સુરેખા મળે છે એ સુરેખ બહુપદી છે. અને જો દ્વિઘાત બહુપદી આપણને મળે તો એનો આલેખ કેવો હોય એ આપણે જોયું કે દ્વિઘાત બહુપદીમાં આલેખ કેવો હોય? હંમેશા દ્વિઘાત બહુપદીની અંદર પરવલય આકાર હોય. અને જો પરવલય, જો આપણને કયા રીતનો પરવલય મળે છે એના આધારે પણ હજી આપણે આગળ સ્પષ્ટીકરણ કરી શકીએ. ઓકે, સમજીએ. હવે આપણે જોઈએ આલેખ પરથી આપણી બહુપદી y px જે છે એના શૂન્યોની સંખ્યા કેટલી મળશે એ નક્કી કરી શકાય છે. એટલે કે બીજની સંખ્યા નક્કી કરી શકાય, ઉકેલની સંખ્યા નક્કી કરી શકાય, શૂન્યોની સંખ્યા નક્કી કરી શકાય. માત્ર આલેખ જોઈને આપણે કહી શકીએ. તો આના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે એક્સ અક્ષ.
જો આપણો આલેખ એક્સ અક્ષને છેદે જેટલી વખત છેદે એટલા શૂન્યો. દાખલા તરીકે અહીંયા તો એક્સ અક્ષને છેદતો જ નથી એટલે શૂન્ય મળે નહીં. અહીંયા એક્સ અક્ષને 1 ને 2 વખત છેદે છે એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 થશે. અહીંયા પણ 2 વખત છેદે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 વખત થશે. અહીંયા ફક્ત એક્સ અક્ષને ધ્યાનમાં રાખવાનું છે, વાય અક્ષને ધ્યાનમાં લેવાનું નથી. વાય અક્ષને જેટલી વખત પણ આપણો આલેખ છેદે તો આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. હવે આપણી બહુપદી દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx વત્તા c છે, જ્યાં a ગ્રેટર દેન 0 હોય એટલે એની કિંમત 0 કરતાં મોટી હોય તો પરવલય આપણને ઉપરની તરફ ખુલ્લો દેખાય છે, ઉપરની તરફ ખુલ્લો. અને જો આપણે આલેખની અંદર જોઈએ તો પરવલય ઊંધો હોય તો એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે એની કિંમત એ 0 કરતાં નાની છે. એટલે કે જો એ ગ્રેટર દેન 0 હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો જોવા મળશે અને એ લેસ દેન 0 હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો જોવા મળશે. ઓકે, ચલો હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે એક્ઝામ્પલ ઉપર તમે વધારે સારી રીતે સમજી શકશો કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે અહીંયા અલગ અલગ પ્રકારના આલેખ છે. એ આલેખને તમારે જોઈ અને કહેવાનું છે કે અહીંયા આપણે બહુપદીમાં કેટલા શૂન્યો મળશે. દાખલા તરીકે એક આલેખ આવો મળે છે. બીજો આલેખ આપણે જોઈએ. આવો મળે છે. ત્રીજો આલેખ આપણે વાત કરીએ તો ત્રીજા આલેખની અંદર આવો આલેખ મળે છે. ચોથો આલેખ આપણે જોઈએ. સુરેખા આવી મળે છે. પાંચમો આલેખ જોઈએ. આવો આલેખ મળે છે. છઠ્ઠો આલેખ જેની અંદર આપણને આલેખ કંઈક આવો મળે છે. ઓકે, ચલો આટલા ઉદાહરણ ઇનફ છે. અહીંયા આપણે જોઈશું અહીંયા બહુપદીના શૂન્યો કેટલા થશે? 1 થશે, કારણ કે આપણે એક્સ અક્ષ જ જોવાની છે. એક્સ અક્ષ આપણી પાસે આ છે, એ જ જોઈશું. જેને જેટલા છેદે આલેખ એટલા એના શૂન્ય હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1 અને 2 પોઈન્ટ છે, એક્સ અક્ષને છેદે છે એટલે આ બહુપદીના શૂન્યો 2 હશે. અહીંયા 1, 2 અને 3 સ્થાન છેદે છે એટલે ત્રિઘાત બહુપદી છે એટલે આ બહુપદીના શૂન્ય 3 હશે. અહીંયા ત્રિઘાત છે એવું હજી મેં સ્ટેટમેન્ટ આપ્યું, પણ એ ચતુર્ઘાત પણ હોઈ શકે, શક્યતાઓ ખરી. પણ આપણે અહીંયા અત્યારે હાલ એ મુદ્દાને અત્યારે ચર્ચા નથી કરતા. અહીંયા તમે જોઈ શકો છો એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે આપણે અહીંયા કહીશું 1 શૂન્ય હશે. અહીંયા એક્સ અક્ષને જોઈશું આપણે, એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે અહીંયા પણ શૂન્ય 1. અહીંયા 1, 2, 3 અને 4 બહુપદીના શૂન્યો 4 મળશે. ઓકે, સમજાયું? તો હવે પછીનો મુદ્દો આપણે નેક્સ્ટ લેસનની અંદર લઈશું. ધન્યવાદ.